दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 105 श्लोक। अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्ष्मणि अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा। 106 श्लोक पण वाँचीए जोड़े। अहंकारस्स विज्ञेयः कर्ता भोक्ताभिमान्ययं सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते। એટલે સૂક્ષ્મ શરીર અને આત્મા વચ્ચેનો વિવેક ચાલી રહ્યો છે. સૂક્ષ્મ શરીર અનાત્મા છે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે આચાર્ય. સૂક્ષ્મ શરીર કે અંતઃકરણ ઇન્દ્રિયો વગેરે જે છે એ વાસ્તવની અંદર આત્મા નથી, અનાત્મા છે. એ વસ્તુ સ્પષ્ટ કરી રહ્યા છે, જેથી અનાત્માના રૂપમાં જાણી લઈએ તો પછી હું આત્મા વાસ્તવમાં એનાથી વિલક્ષણ છું એ સરળ થઈ જાય. એવો વિવેક કરવો સરળ થાય. અને હવે અહીંયા શંકરાચાર્યજી અહંકાર વિશે વાત કરે છે. આ બહુ વિલક્ષણ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. અહીંયા અહંકારની વાત કરે છે. અહંકાર એટલે જ્યાં સામાન્ય રીતે આપણે એને જીવ કહીએ, કર્તા કહીએ, ભોગતા કહીએ, પ્રમાતા કહીએ. અને કોણ છે આ કર્તા? એટલે આચાર્ય કહે છે, એક મિનિટ, આચાર્ય વાસ્તવમાં કહે છે કે આ જે કર્તા જે છે અંતઃકરણ એ જ વાસ્તવની અંદર જે કર્તા છે, જેની અંદર તમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો સમાવેશ કરો છો, એ મેન્ટલ સ્ટફ, એ અંતઃકરણ દ્રવ્યને જ અહંકાર કહેવાય છે. સમજવા થોડું કન્ફ્યુઝિંગ છે. અંતઃકરણ દ્રવ્ય જે છે સૂક્ષ્મ દ્રવ્ય છે ને. સૂક્ષ્મ દ્રવ્ય એટલે મટીરિયલ. અંતઃકરણ જે છે એ પણ મટીરિયલ જ છે, સૂક્ષ્મ દ્રવ્ય. અને એ અંતઃકરણ જેમાં તમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો સમાવેશ કરો છો એને જ અહંકાર કહેવામાં આવે છે. એ જ કર્તા છે, એ જ ભોગતા છે, એ જ પ્રમાતા છે વગેરે. એટલે અને કયા પ્રકારનું દ્રવ્ય, કયા પ્રકારનું મટીરિયલ? સૂક્ષ્મ દ્રવ્ય. જે સ્થૂળ શરીર જે છે કે મગજ વગેરે આપણે કહીએ, બ્રેઇન, એ સ્થૂળ દ્રવ્ય. અંતઃકરણ સૂક્ષ્મ દ્રવ્ય, સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલ છે. એનીવે, એટલે એ મેન્ટલ સ્ટફ, અંતઃકરણ દ્રવ્ય જે છે એને જ વાસ્તવમાં અહંકાર કે અંતઃકરણ દ્રવ્ય કહેવામાં આવે છે. અને આ અંતઃકરણ દ્રવ્ય જે છે એમાં જે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય એને આધારે એ અંતઃકરણ દ્રવ્યને જુદા જુદા નામ અપાય છે. એક પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો એ અંતઃકરણ દ્રવ્યને મન કહેવાય. બીજા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો એને એ અંતઃકરણ દ્રવ્યને બુદ્ધિ કહેવાય. જેમ કે નિશ્ચયાત્મક વૃત્તિ આપણે જાણીએ છીએ બધું. સંકલ્પ વિકલ્પ જન્મતા હોય ત્યાં સુધી અંતઃકરણ દ્રવ્યને મન કહેવાય. એ સંકલ્પ વિકલ્પમાંથી એક પર આપણે મોર મારીએ
ત્યારે અંતઃકરણ દ્રવ્ય જે છે એવી વૃત્તિ ઉત્પન્ન થાય. નિશ્ચય કરીએ, એ નિશ્ચયાત્મક વૃત્તિ ઉત્પન્ન થાય અંતઃકરણ દ્રવ્યમાં, ત્યારે અંતઃકરણ દ્રવ્યને બુદ્ધિ કહેવાય એમ. પછી અને અન્ય પ્રકારની વૃત્તિ, જેમ કે તમે સ્મરણ કરી રહ્યા છો, કશીક વસ્તુનું ચિંતન કરી રહ્યા છો, તમે કોઈક વસ્તુને યાદ કરવાનો પ્રયત્ન કરો છો, એમાં સંકલ્પ વિકલ્પ વગેરે નથી, કે એની અંદર કોઈ નિશ્ચય નથી. તમને ખ્યાલ છે કે આ વસ્તુ તમે જોયેલી છે, સાંભળેલી છે, આમ તે વગેરે, અને એને તમે યાદ કરવાનો પ્રયત્ન કરો. અથવા કોઈ વસ્તુ તમે દાખલા તરીકે ક્લાસ નોટ્સ વાંચતા હો કે વેદાંતનો અભ્યાસ કરતા હો, ત્યારે તમે ચિંતન કરો કે આ શું કહેવા માંગે છે વગેરે. તો એ વખતે જ અંતઃકરણની વૃત્તિ જે છે એ ચિંતનાત્મક વૃત્તિ છે. એને કારણે આ અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્ય, સમજો હું શબ્દ વાપરું છું, અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્યને વાસ્તવમાં ચિત્ત કહેવામાં આવે છે. અને આ જ અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્યમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે એને અહંકાર કહેવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે અહંકાર વૃત્તિ અને અહંકાર દ્રવ્ય વચ્ચે ભેદ રહેલો છે. અહંકાર વૃત્તિ, અહમ વૃત્તિ અને અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્ય, એને વચ્ચે કંઈક ભેદ રહેલો છે. એ ભેદ હવે આપણે સ્પષ્ટ કરીએ. શું ભેદ છે બેની વચ્ચે? અહંકાર જે છે એ તો પેલું મેં તમને કહ્યું પ્રમાણે જે દ્રવ્ય છે, સૂક્ષ્મ દ્રવ્ય જે છે, એને જ અહંકાર દ્રવ્ય કહેવામાં આવે છે, જેને આપણે અંતઃકરણ દ્રવ્ય પણ કહ્યું. અને એ અહંકાર દ્રવ્યમાં 4 પ્રકારની આપણે જે જોઈ એ વૃત્તિ ઉત્પન્ન થાય, અને એ વૃત્તિને આધારે અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્યને નામ અપાય. અને એની અંદર એક પ્રકારની વૃત્તિ અહંકાર વૃત્તિ પણ ખરી, અહમ વૃત્તિ પણ ઉત્પન્ન થાય. અને અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે અહંકાર દ્રવ્યને આપણે અહંકાર કહીએ. બહુ વિચિત્ર લાગે છે ને? એટલે વાસ્તવની અંદર આ અહંકાર દ્રવ્ય જે છે એની અંદર અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, અર્થાત પોતાને જ અહમ વૃત્તિ ઉત્પન્ન કરીને પોતાને જ જાણે, એટલે પોતાનું જ આવાહન કરે. અને અન્ય 3 વસ્તુઓ છે, મન, બુદ્ધિ અને ચિત્ત, એમાં બીજી વસ્તુનું આવાહન કરે. અહમથી અન્યનું આવાહન થાય. અને વાસ્તવની અંદર આ અહંકાર દ્રવ્ય જે છે એમાં દાખલા તરીકે ઘટવૃત્તિ ઉત્પન્ન થઈ તો અન્ય વૃત્તિનું આવાહન થયું. દાખલા તરીકે મનુષ્યાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ તો એ અન્ય વૃત્તિનું આવાહન થયું. અને એ જ અહંકાર દ્રવ્યની અંદર કે અંતઃકરણ દ્રવ્યની અંદર જ્યારે અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે આપણે એને એ દ્વારા અહમનું જ આવાહન થયું, તો આપણે એને અહંકાર કહીએ. એનીવે, એટલે અંતઃકરણ દ્રવ્યમાં કે અહંકાર દ્રવ્યમાં બધા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. ચિંતનાત્મક વૃત્તિ ઉત્પન્ન થાય, અને કોઈક વસ્તુનું ચિંતન કરતા હોઈએ એ અન્ય વસ્તુનું ચિંતન છે, અને કોઈક વસ્તુનો નિર્ણય કરતા હોઈએ, એટલે વાસ્તવની અંદર અનેક પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ શકે. પણ જ્યારે એ અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્યમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે એને અહંકાર કહેવામાં આવે. એનીવે, નિશ્ચયાત્મક વૃત્તિ ઉત્પન્ન થાય તો પછી એને બુદ્ધિ કહીએ, એ જ અહંકાર દ્રવ્યને. અને સંકલ્પ વિકલ્પ કર્યા કરે, ક્લાસ ભરું કે ના ભરવું, આજે થોડો આરામ કરી લો, શનિ રવિ આરામ કરીએ, પછી બાકીના દિવસો ભરીશું, હવે તો રોજ ક્લાસ હોય છે. હમણે કહ્યું છે મહારાજે કહ્યું છે કે રોજ ક્લાસ હોય છે, હવે આજે નહીં ભરીએ તો ચાલશે. ના પણ ભરી લે. પછી છે ને આ ટેવ પડી જતી હોય છે કે આપણે એક દિવસ ન ભરીએ અને પછી બીજા દિવસે આપણું મન આમ કે છે, ના પણ હવે એક દિવસ તો ચાલે ને. ગઈકાલે મારે રાત્રે બહુ મોડું થયું હતું ને આમ તેમ ડૂમ 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 ચાલ્યા કરતું. આજે છે ત્યારે આ જ અહંકાર દ્રવ્ય કે અંતઃકરણ દ્રવ્ય જે છે, દ્રવ્ય હું એટલા માટે કહું છું કારણ કે પેલા સૂક્ષ્મ દ્રવ્યમાંથી બનેલું છે. એ અંતઃકરણ દ્રવ્ય જે છે એને મન કહેવામાં આવે. આવું ચાલતું હોય, ગડમથલ આપણે જેને કહીએ, ગડમથલ ચાલે. એનીવે, એટલે આ અહંકાર દ્રવ્યમાં અનેક ઇદમ વૃત્તિ આપણે સામાન્ય રીતે કહીએ, અનેક પ્રકારની અન્ય વિષયોની વૃત્તિ ઉત્પન્ન થાય. એમાં મેં તમને કહ્યું આ પ્રમાણે મનુષ્યાકાર વૃત્તિ, ઘટાકાર વૃત્તિ, સ્વામીના આકારની વૃત્તિ અત્યારે તમારા મનમાં ઉત્પન્ન થઈ છે. પણ આ રીતે અહંકાર વૃત્તિ હંમેશ માટે ન હોય, અહમ વૃત્તિ બધી વખતે ના હોય. અત્યારે જ્યારે તમે મને સાંભળી રહ્યા છો ત્યારે તમારી અહમ વૃત્તિ શમેલી છે, તમને મારા વિષય, મારા આકારની વૃત્તિ છે. અને મારા આકારની વૃત્તિ હોવાના કારણે એ વાસ્તવમાં
એ ઇદમ વૃત્તિ છે, અહમ વૃત્તિ નથી. દાખલા તરીકે હવે તમે આ ક્લાસ સાંભળી રહ્યા છો, સમજજો, આ સાંભળી રહ્યા છો એટલે તમે મને સાંભળી રહ્યા છો, અને તમે ને હું એક નથી, એટલે તમારા મનમાં સ્વામીના આકારની વૃત્તિ છે, અને તમને ખાતરી છે કે હું સ્વામી નથી, બરાબર છે. એટલે અહમ વૃત્તિ નથી એ વખતે. જો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ ક્ષણે અંતઃકરણની અંદર એક વૃત્તિ હોય, કોઈ પણ ક્ષણે એક વૃત્તિ હોય, ક્યાં અહમ વૃત્તિ હોય, ક્યાં ઇદમ વૃત્તિ હોય, બરાબર ને. ક્યાં મારા વિષયક કે વૃત્તિ હોય, હું એમ કરીને વૃત્તિ હોય, હું આ તે વગેરે, અથવા તો અન્ય વિષયની વૃત્તિ હોય, જેને ઇદમ વૃત્તિ કહેવાય. અને માટે જ્યારે તમે મને સાંભળી રહ્યા હોવ અને ધ્યાનથી મને જોઈ રહ્યા હો, ત્યારે મારા વિષયના આવતા મારા શબ્દ આકાર વૃત્તિ છે, અથવા તો મને તમે જોઈ રહ્યા છો એના આકારની વૃત્તિ છે, એટલે ઇદમ વૃત્તિ છે. એની ઇદમ વૃત્તિ હોય તો પેલી અહમ વૃત્તિ ના હોય, અને જ્યારે અહમ વૃત્તિ હોય તો પેલી ઇદમ વૃત્તિ જતી. એટલે કોઈકને તકલીફ પડી રહી છે, જાય છે ને આવે છે. આ ખાલી 2 દિવસ પૂરતી અરેન્જમેન્ટ છે, પછી આપણું પેલું જે છે સારું છે. આમાં છે ને મારે બધું પાછું ખોલવું પડે બારણું, કે ભાઈ તમે આવો ક્લાસમાં, એના માટે મારે ઊભા થઈને બારણું ખોલવું પડે, એના જેવી સ્થિતિ છે અત્યારે. એનીવે, ઇન શોર્ટ મારો કહેવાનો આશય એ છે કે આ જે છે અહંકાર, એટલે કોઈ પણ એક પ્રકારની વૃત્તિ હોય. ચલો, એટલે તમે મને અત્યારે સાંભળી રહ્યા છો, અને સડનલી હું કોઈકને પૂછું કે તમે ગઈકાલે તો ત્યાં હતા, તો તમે કેવી રીતે ક્લાસમાં પહોંચી ગયા, એટલે તરત પેલી અહમ વૃત્તિ ઉત્પન્ન થાય. હું સ્વામીજી આમ ગયો તો ને પછી માટે આમ કરીને હું આમાં, એટલે અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ. સમજ્યા તમે? એટલે આ રીતે કોઈ પણ ક્ષણે હવે એટલે એ અહંકાર દ્રવ્યની અંદર તમારામાં જ્યારે અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ, ત્યારે એ અહંકાર દ્રવ્યને અહંકાર કહેવાય. જ્યારે એ અહંકાર દ્રવ્યમાં મારા વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થતી હોય, અને હું બોલું છું એને તમે સાંભળતા હો ને એને અનુરૂપ ચિંતન કરતા હો, ત્યારે એ અહંકાર દ્રવ્યને ચિત્ત કહેવાય. હવે સમજી ગયા? એટલે આ રીતે એક અહંકાર દ્રવ્ય જેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રહેલા છે, એમાં જે પ્રકારની વૃત્તિ એ પ્રકારનું એ અહંકાર દ્રવ્યને નામ આપવામાં આવે છે. ચાલો, અને એ રીતે વાસ્તવમાં અહંકાર દ્રવ્યની અંદર તો પછી કરતા ભોગતા બધું રહેલું છે. એટલે હું ભોગતા એ પ્રકારની પણ વૃત્તિ ઉત્પન્ન થાય, હું પ્રમાતા, અને આ અહંકાર દ્રવ્યને જ કરતા કહેવાય, પ્રમાતા કહેવાય, ભોગતા કહેવાય, જીવ કહેવાય. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ અહંકાર દ્રવ્ય જે છે કે અંતઃકરણ દ્રવ્ય, એને તમે જીવ કેવી રીતે કહી દીધું? હમણાં તો તમે મને કહ્યું કે આ તો દ્રવ્ય છે. દ્રવ્ય એટલે મહાભૂતો, બરાબર? મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલો છે, સૂક્ષ્મ દ્રવ્ય. મગજ જે છે એ સ્થૂળ દ્રવ્ય, અંતઃકરણ સૂક્ષ્મ દ્રવ્ય, પણ છે તો દ્રવ્ય જ. તો દ્રવ્ય તો જડ વસ્તુ છે, તમે તો એને જીવ કહો છો. આ તો અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્યને તમે જીવ કહો છો, તો જીવ તો ચેતન છે, તો એને જીવ કેવી રીતે કહેવાય? એટલે આ પ્રશ્ન ઊભો થાય. એટલે કારણ કે દ્રવ્ય શબ્દ વાપર્યો, એટલે દ્રવ્ય એટલે મટીરિયલ એટલે જડ વસ્તુ, એટલે તમે એને જીવ કેવી રીતે કહો છો? એટલે પછી આપણો સિદ્ધાંત કે વાસ્તવમાં એ અંતઃકરણ દ્રવ્ય જે છે ને એ મટીરિયલ છે ખરું, પણ બહુ ફાઇન મટીરિયલ છે. એ ફાઇન મટીરિયલ હોવાને કારણે એની અંદર ચૈતન્ય જે છે, આત્મા છે, પરમાત્મા છે, બ્રહ્મ જે છે, એ વાસ્તવમાં પ્રતિબિંબિત થાય છે. અને જેવી રીતે વાસ્તવમાં આપણે મિરર હોય, એ મિરર ફાઇન દ્રવ્યમાંથી બનેલું છે. એટલે મિરર પોતે કશાનો પ્રકાશક નથી. મિરર પોતે પ્રકાશક ન બની શકે, કોઈ વસ્તુને પ્રકાશિત ન કરી શકે. પરંતુ એ મિરર જ્યારે સૂર્યનો પ્રકાશ ઝીલીને પ્રતિબિંબ ઉત્પન્ન કરે, ત્યારે એ જ મિરર જે પહેલાં પ્રકાશક નહોતો, એ હવે પ્રકાશક બની જાય. એવી ને એવી રીતે અંતઃકરણ પણ છે, એ જડ જ છે. અંતઃકરણ પણ જડ જ છે, અને એ જડ વસ્તુ ચેતન ન જ હોઈ શકે, પરંતુ એ ફાઇન મટીરિયલ છે માંથી બનેલું હોવાને કારણે, સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું હોવાને કારણે અંતઃકરણ વાસ્તવમાં સૂક્ષ્મ મહાભૂતોના સાત્વિક અંશ પાછો એમાંથી બનેલું હોવાને કારણે
એ આત્મ ચૈતન્ય રૂપી સૂર્યનું પ્રતિબિંબ ઝીલવા માટે સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને એ પ્રતિબિંબને કારણે એ વાસ્તવમાં હવે આ જ મન અંતઃકરણ જે છે એ જળને બદલે ચેતનની જેમ કામ કરે છે. ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલતું હોવાને કારણે ચેતન જે બની જાય છે. માટે અમે એ અંતઃકરણને જે આ પ્રતિબિંબવાળું છે, ચૈતન્યના પ્રતિબિંબવાળું છે, ચિદાભાસયુક્ત છે, એને અમે હવે જીવ કહીએ છીએ. એટલે તમે કહ્યું કે જીવ તો ચેતન હોય, તમે અંતઃકરણને જીવ કેમ કહો છો? તો એનું આ કારણ છે, આ એનો જવાબ છે. અને માટે શ્લોકની અંદર એક શબ્દ છે, તમે જુઓ, આભાસ તેજ. એટલે આ આભાસ તેજ અર્થે ચિદાભાસ. આમ તો આભાસ એટલે અહીંયા ચિદાભાસ, ચિદાભાસ રૂપી તેજ કે પ્રકાશથી યુક્ત છે આ મન. અને માટે આ અંતઃકરણને, દ્રવ્યને, અહંકાર દ્રવ્યને અમે જીવ કહીએ છીએ, કર્તા કહીએ છીએ, ભોગતા કહીએ છીએ, પ્રમાતા કહીએ છીએ. બધા ચેતન જ છે. કર્તા, ભોગતા, પ્રમાતા બધું ચેતન જ છે ને. કર્તા કોઈ દિવસ જડ ન હોય, પ્રમાતા જાણનારો, નોવર ક્યારેય જડ ન હોય. પરંતુ એ આ કારણસર અમે કહીએ છીએ, કારણ કે એ ચિદાભાસથી, આ અંતઃકરણ દ્રવ્ય કે અહંકાર દ્રવ્ય ચિદાભાસથી યુક્ત છે. અને માટે ચિદાભાસથી યુક્ત હોય તો એ ચેતન જણાય. એટલે એવી રીતે જેવી રીતે આ દર્પણ જે છે એ પેલો પ્રકાશક બની જાય, અન્ય વસ્તુને પ્રકાશિત કરે. અને એ સૂર્ય જેવો જાણે કે બની જાય છે. દર્પણ કશું ન કરી શકે, જળ દ્રવ્યમાંથી બનેલી વસ્તુ છે, પણ જાણે કે પ્રકાશક બની જાય છે. એટલે આ રીતે. એનીવે, સારું. હવે મન જ્યારે ચિદાભાસથી યુક્ત થાય ત્યારે એની અંદર બે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. આપણે અહીંયા અટકેલા ગઈ વખતે. એટલે અહીંયા એટલે મોટાભાગના લોકોને તો ખબર જ નથી કે આ શું ચાલી રહ્યું. પણ આ તો જે લોકો કદાચ આ રેગ્યુલર સાંભળતા હોય એમના માટે હું કહું છું. ગઈ વખતે આટલે અટકેલા કે એમાં ચિદાભાસથી યુક્ત થયા પછી બે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. પહેલી છે અહમ વિષયક વૃત્તિ અને બીજી છે અહમથી અન્ય વિષયક વૃત્તિ, ઇદમ વિષયક વૃત્તિ. એટલે ઇદમ વૃત્તિ કહેવાય, પેલી અહમ વૃત્તિ કહેવાય. બે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. અને એટલે જ્યારે આપણે જોઈએ કે તમે મારાથી અન્ય હું જ્યારે બીજી વસ્તુની વાત કરતો હોઉં ત્યારે મારા મનમાં એ વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થયેલી છે, એટલે બધી ઇદમ વૃત્તિઓ છે. અને જ્યારે હું મારી વાત કરતો હોઉં ત્યારે અહમ વિષયક વૃત્તિ છે, અહમ વૃત્તિ રહેલી છે મનમાં. એ વસ્તુ નિશ્ચિત છે. હવે બીજું, આ વૃત્તિ જે છે એ અંતઃકરણ દ્રવ્ય નથી. આ એક બહુ જ ગેરસમજ પ્રવર્તે છે. મન એટલે શું? મન એટલે વૃત્તિનો પ્રવાહ. આ રોંગ ઇન્ફોર્મેશન છે. આ તદ્દન ખોટી વાત છે. મન વૃત્તિનો પ્રવાહ નથી. એટલે માઇન્ડ સ્ટફ ઇઝ નોટ ધ થોટ. લોકો આવું હંમેશા, હું પોતે જ કહેતો હતો, તમે સમજ કોની વાત કરો છો? આઈ એમ પોતે. ઓકે, હું જ પોતે આવું ખોટી વાત કરતો હતો. માઇન્ડ ઇઝ અ ફ્લો ઓફ થોટ વિચ ઇઝ રોંગ થિંગ. કેમ? હું તમને ઉદાહરણ આપું. જેમ કે સમુદ્ર તરંગો નથી. સમુદ્રમાં તરંગો છે, સમુદ્ર તરંગો વાળો છે, સાચી વાત છે. સમુદ્ર તરંગો નથી. આ તો સમજી શકો છો તમે. દાખલા તરીકે તરંગો શમી જાય, તરંગો ન હોય તો સમુદ્ર નથી. તરંગો ન હોય તો સમુદ્ર છે કે નથી? ના સમજી, તરંગો ના હોય એટલે સમુદ્ર ના હોય. આવું કોણે કહ્યું ભાઈ? એટલે વાસ્તવની અંદર સમુદ્ર તરંગો વાળો છે અથવા સમુદ્રમાં તરંગો રહેલા છે, એ વાત બરાબર છે. પણ તરંગો એ જ સમુદ્ર, આવું કહેવું ખોટું છે. તરંગો એ સમુદ્ર હોય તો તરંગો શમવા અર્થાત સમુદ્ર શમી જવો, સમુદ્ર ન હોવો. તરંગો ન હોવા માટે સમુદ્ર ન હોવો, આવું નથી. એવી ને એવી રીતે અંતઃકરણમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે બધી આ તરંગો જેવી છે. અને એ તરંગો શમી જાય, વૃત્તિઓ શમી જાય તો અંતઃકરણ જ નથી એવું ન કહેવાય. એટલે અંતઃકરણમાં આ બધી વૃત્તિઓ, અહમ વૃત્તિ કે ઇદમ વૃત્તિ રહેલી છે. અંતઃકરણ આવી વૃત્તિઓ વાળું છે એ બરાબર છે. અને આવી વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય ત્યારે અંતઃકરણ ક્રિયાશીલ છે એમ કહેવાય. વૃત્તિઓનું શમન થઈ જાય તો અંતઃકરણ ક્રિયાશીલ નથી, આવું કહેવાય. પણ અંતઃકરણ જ નથી એમ ના કહેવાય. બસ આટલું મારું કહેવું છે. એ અંતઃકરણમાંથી વૃત્તિ ઉત્પન્ન થાય છે અને વૃત્તિ એમાં જ શમી જાય છે.
જેમ કે સમુદ્રમાંથી તરંગ ઉત્પન્ન થાય છે અને સમુદ્રમાં જ શમી જાય છે. સમજો. અને માટે તરંગો સમુદ્ર નથી. માઇન્ડ ઇઝ નોટ ફ્લો ઓફ થોટ્સ. માઇન્ડ હેઝ એ ફ્લો ઓફ થોટ્સ. સમજી ગયા ને? આટલો મોટો ભેદ છે. એટલે આ પ્રકારે વાસ્તવની અંદર આ અહમવૃત્તિ અને ઇદમવૃત્તિ જે છે એ અંતઃકરણ દ્રવ્યમાં ઉત્પન્ન થાય અને એમનું અસ્તિત્વ અંતઃકરણ દ્રવ્યમાં હોય અને એમનું શમન પણ અંતઃકરણ દ્રવ્યમાં થઈ જાય. અને માટે સુષુપ્તિ વગેરેની અંદર તમે એમ ના કહો કે અંતઃકરણ નામની વસ્તુ જ નથી. સુષુપ્તિની અંદર અંતઃકરણ નિષ્ક્રિય છે. અંતઃકરણ નથી એવું ના બોલાય. સુષુપ્તિમાં અંતઃકરણ નિષ્ક્રિય છે. એટલે કે અંતઃકરણમાં સુષુપ્તિ દરમિયાન અહમ કે ઇદમ વૃત્તિઓ નથી. આ પ્રકારે કહેવાય. એટલે અહમવૃત્તિ કે ઇદમવૃત્તિ જે છે એનો આધાર આ અંતઃકરણ છે. જેમ તરંગોનો આધાર સમુદ્ર છે, એમાંથી ઉત્પન્ન થાય છે અને એની અંદર જ રહેલા છે અને એમાં જ એનું શમન થાય છે. અને એવી રીતે અંતઃકરણમાંથી આ વિવિધ વૃત્તિરૂપી તરંગો ઉત્પન્ન થાય છે. અહમવૃત્તિ કે ઇદમવૃત્તિ રૂપી તરંગ. અને એ જ્યારે હોય, ચાલી રહ્યા હોય જાગ્રત કાળે, ત્યારે પણ એ અંતઃકરણમાં રહેલા છે અને એનું શમન પણ અંતઃકરણમાં થઈ જાય છે. અને એનું શમન થાય ત્યારે સુષુપ્તિ અવસ્થા હોય છે. એમાં અંતઃકરણ નિષ્ક્રિય કહેવાય, જેમાં આ પ્રકારની વૃત્તિઓ નથી. અંતઃકરણ નથી એવું ન કહેવાય. અહમવૃત્તિ ઇદમવૃત્તિ ન હોય માટે અંતઃકરણ જ નથી એવું ન કહેવાય. અંતઃકરણ નિષ્ક્રિય અવસ્થામાં છે. ઇટ ઇઝ નોટ એક્ટિવ એનીવે. એટલે આવું વૃત્તિઓ ધરાવતું અંતઃકરણને અહંકાર કહેવામાં આવે છે. કોના દ્વારા? ભાષ્યકાર દ્વારા. શંકરાચાર્યજી એને આ રીતે કહે છે. અને માટે કહે છે સહ અહંકાર વિજ્ઞેય. આ અંતઃકરણ જે દ્રવ્ય જે છે, જેમાં આ પ્રકારની અહમવૃત્તિ ઇદમવૃત્તિ વગેરે ઉત્પન્ન થાય છે, એને અહંકાર કહેવામાં આવે છે. હવે તમે સમજી ગયા છો અહંકાર વૃત્તિ અને અહંકાર દ્રવ્યનો ભેદ તમે સમજી ગયા છો. અહંકાર દ્રવ્ય હંમેશ માટે હોય છે. એની અંદર અહંકાર વૃત્તિ, અહમ વૃત્તિ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી. જેવી કે અત્યારે તમને અહંકાર વૃત્તિ તમારી નથી. તમારું અંતઃકરણ દ્રવ્ય, અહંકાર દ્રવ્ય હાજર છે, પણ એમાં ઇદમ વૃત્તિઓ તમારામાં રહેલી છે. તમે અત્યારે મને સાંભળી રહ્યા છો એટલે મારા વિષયના, મારા શબ્દના આકારની વૃત્તિ છે. અથવા મને જોઈ રહ્યા હો તો મારા રૂપના આકારની તમારામાં વૃત્તિ છે. સમજી ગયા તમે? એટલે અહંકાર દ્રવ્ય હંમેશ માટે હોય. અહંકાર વૃત્તિ ક્યારેક હોય, ક્યારેક ન હોય. અને આ રીતે કર્તા ભોક્તા અભિમાની અયમ. કર્તા ભોક્તા અભિમાની અયમ. અત્યારે કોણ ફોન? અને આ જ અહંકાર કર્તા ભોક્તા અભિમાની એટલે અંતઃકરણ દ્રવ્ય, અહંકાર દ્રવ્ય જે છે કે સૂક્ષ્મ શરીર જે છે, જે સૂક્ષ્મ દ્રવ્યમાંથી બનેલું છે, એ અભિમાની ક્લેમન્ટ છે. ક્લેમ કરે છે. શું ક્લેમ કરે છે? હું કરતા છું, હું ભોગતા છું, હું પ્રમાતા છું, એવો પ્રકારનો ક્લેમ કરે છે. એ શું છે? શું આ વસ્તુ? અહંકાર દ્રવ્ય છે શું વસ્તુ? અંતઃકરણ કે સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ. એ પોતાને આવો કરતા વગેરે ભોગતા પ્રમાતા કહે છે. અને આ અહંકાર જે છે, દ્રવ્ય જે છે, એ પંચમહાભૂતોમાંથી બનેલું છે. સૂક્ષ્મ પંચમહાભૂતોમાંથી બનેલું છે, જે માયામાંથી બનેલું છે, જે ત્રિગુણાત્મિકા છે એમાંથી બનેલું છે. એટલે હું તમને કંઈક બીજું કહેવા જઈ રહ્યો છું. એ અહંકાર છેવટે પંચમહાભૂતો માયામાંથી, અને માયાના એ ત્રિગુણાત્મિકા માયામાંથી પંચમહાભૂતો બને. અને એમાં 3 ગુણ રહેલા હોય. એમાંથી આ અહંકાર બને. પંચ મહાભૂતો સૂક્ષ્મ પંચમહાભૂતો, અને એમાં એમાં આ 3 ગુણ હોય, અને એમાંથી અહંકાર બને. અને માટે અહંકાર ગુણોથી યુક્ત છે. હા, હવે એ મોટી વાત છે. એટલે અહંકાર જે છે, જે આ સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ જેને આપણે કહીએ છીએ, અહંકાર વાસ્તવમાં આચાર્ય કહે છે સત્વાદિ ગુણ યોગેન. એ વાસ્તવમાં સત્વ આદિ રજોગુણ ને તમોગુણ એનાથી યુક્ત છે. અને માટે
અહંકાર સાત્વિક, રાજસ અને તામસ અહંકાર હોય છે. આ વસ્તુની ચર્ચા તો ભગવાને પણ ભગવદ્ ગીતામાં કરેલી જ છે. અને એને આધારે આ મનુષ્યને આપણે કોઈકને બ્રાહ્મણ, કોઈકને ક્ષત્રિય, કોઈકને આ બધું કહીએ છીએ. જાતિની વાત નથી કરતો અત્યારે હું. મેં તમને આ વર્ણાશ્રમ વ્યવસ્થાની જ્યારે વાત કરી ત્યારે મેં કહ્યું હતું કે વર્ણાશ્રમ વ્યવસ્થા, એસ્પેશિયલી આ વર્ણ દાખલા તરીકે, એને આપણે જાતિની દૃષ્ટિએ તમે કરી શકો, આનું બાયફર્કેશન, આનું વર્ગીકરણ, અને અથવા તો ગુણની દૃષ્ટિએ કરી શકો, અથવા કર્મની દૃષ્ટિએ પણ કરી શકો. હું તમને ગુણની દૃષ્ટિએ કહી રહ્યો છું. કેમ ગુણની દૃષ્ટિએ? કારણ કે આ સત્વ, રજસ, તમસ ગુણ છે. અને માટે અહંકાર જે છે એ સાત્વિક હોય તો આપણે એને ગુણ બ્રાહ્મણ કહીએ. અને એ અહંકાર રાજસિક હોય તો આપણે એને, પણ અહંકારને તમે કેમ ગુણોવાળો કહો છો? કારણ કે અહંકારનું મૂળ છેવટે માયા છે ને. અહંકાર મહાભૂતોમાંથી આવે, સૂક્ષ્મ મહાભૂતોમાંથી. કારણ કે અહંકાર બરાબર સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ, અથવા અંતઃકરણ વત્તા ચિદાભાસ. સૂક્ષ્મ શરીર જ લેવું જોઈએ, કે એવું એકલું અંતઃકરણ છૂટું ના હોય. એટલે સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ, અને અથવા તો અંતઃકરણ વત્તા ચિદાભાસ. અને એ અંતઃકરણ શેમાંથી બનેલું છે? મહાભૂતોમાંથી. મહાભૂતો શેમાંથી આવેલા છે? માયામાંથી. જો માયા કારણ હોય તો મહાભૂતોમાં પણ આ ગુણો હોવા જ જોઈએ. કારણના ગુણો કાર્યમાં આવે, અને માટે મહાભૂતોમાં આ ગુણો છે. અને મહાભૂતોમાંથી બનેલા અહંકારમાં ગુણો છે. માટે અહંકાર ક્યાં સાત્વિક, રાજસ અથવા તામસ. એટલે સાત્વિક અહંકાર હોય તો એને ગુણ બ્રાહ્મણ કહેવાય. રાજસ અહંકાર હોય તો પછી એમાં બે ભાગ પાડવા પડે, ક્યાં ક્ષત્રિય, ક્યાં વૈશ્ય. રાજસ અહંકાર હોય પણ એટલે રજોગુણની પ્રધાનતા, પરંતુ બીજા નંબરે સત્વ રહેલું હોય તો પછી એને ક્ષત્રિય કહીએ. અને રજોગુણ હોય પ્રધાન, પરંતુ બીજા નંબરે તમોગુણ હોય તો વાસ્તવની અંદર લોકો બાપુ જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે જોડાઈ શકે છે. એટલે તમે જુઓ, આવે છે હજુ લોકો, ટેવ હોય ને, જૂની ટેવ, ક્લાસમાં ગમે ત્યારે જવાય. આમ તો બધું એક છેવટે તો આ જ છે બધું. રામજી વનમાં ગયા અને એ જ કથાઓ બધી ચાલતી હશે. અને માટે આપણે થોડો કલાક પછી શાક ફોલીને જઈશું તો એ હજુ વનમાંથી બહાર તો આવ્યા જ નહીં હોય. અને માટે લોકો ઈચ્છે ત્યારે આવે છે. એનીવે એટલે આ સાત્વિક અહંકાર, રાજસ અહંકારમાં બે ભાગ, ક્ષત્રિય ગુણ બ્રાહ્મણ, ગુણ ક્ષત્રિય, ગુણ વૈશ્ય, અને તમો ગુણથી યુક્ત અહંકાર, તામસિક અહંકાર તો શુદ્ર. એનીવે, અને આ કેમ પણ આવું બધું અત્યારે તમારે કહેવાની શું જરૂર હતું? કંઈ કહેવાનું છે. આચાર્યએ કહ્યું સત્વાદિ ગુણ યોગેન ચ અવસ્થાત્રયમ અશ્નુતે. એટલે હું અવસ્થા પર હવે જઈશ, પણ એ પહેલાં મારે બીજું કંઈક કહેવું છે. એટલે ખરેખર આ બધું, અને પછી ગુણ બ્રાહ્મણ, ગુણ ક્ષત્રિય, ગુણ વૈશ્ય અને ગુણ શુદ્ર જે છે એ બધા ડિવિઝનને આધારે પછી વાસ્તવમાં આ બધા ડિવિઝન જે છે એ પાડ્યા છે આપણે એ આત્માના આધારે નહીં. કારણ કે આત્મામાં તો જાતિ અને નીતિ અને કુલ અને ગોત્ર અને કશુંય નથી. એટલે આત્મા ખરેખર બ્રાહ્મણે નથી, ને ક્ષત્રિય નથી, ને વૈશ્ય નથી, ને શુદ્રય નથી, પણ અહંકાર છે. એટલે કોઈકે કહ્યું કે સ્વામીજી, આ આત્મા જો બ્રાહ્મણ ન હોય, ક્ષત્રિય ન હોય, વૈશ્ય ન હોય તો પછી બધાએ બધું કામ કરી જ શકતા હોવા જોઈએ. બધા બધું કામ કરી શકતા હોવા જોઈએ. અને માટે વાસ્તવની અંદર તમે આત્મા તો તમે કહો છો એ પ્રમાણે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કશું નથી, તો પછી બ્રાહ્મણનું કર્મ ને ક્ષત્રિયનું કર્મ ને વૈશ્યનું કર્મ ને આ બધા છૂટાછૂટ આવા બધા ભેદ કેમ પાડો છો? બ્રાહ્મણ આ જ કર્મ કરી શકે, ક્ષત્રિય આ જ કર્મ કરી શકે, છેવટે એક જ આત્મા છે બધું. આવો ભેદ ન હોવો જોઈએ. એટલા માટે તમારા વેદમાં જે બધા કર્મોનું બતાવ્યા છે, વર્ણાશ્રમ વ્યવસ્થા, વર્ણ અને આશ્રમને અનુરૂપ, પોતાના વર્ણ અને પોતાના આશ્રમને અનુરૂપ કર્મ કરવા જોઈએ. પોતાનો વર્ણ એટલે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે, અને આશ્રમ એટલે ગૃહસ્થ આશ્રમ વગેરે, એના આધારે. એટલે વર્ણને આધારે તમે કેટલાક વેદ કર્મો બતાવે છે. એટલે વેદ જ વાસ્તવની અંદર આવો આત્મામાં ભેદ પાડે છે. એકને બ્રાહ્મણ કહે છે ને એમ કે તારે આ કર્મ કરવાના, એક બીજાને ક્ષત્રિય કહે છે કે તારે આ કર્મ કરવાના. તો પછી વાસ્તવમાં એક જ આત્મા હોય બધા, તો આ બધા ભેદ કેમ પાડો છો તમે આવા? અને તમે તો પાડો તો વાંધો નહીં, પણ વેદ પાડે છે આવા ભેદ. અને પછી વેદ પાછો ડિક્લેર કરે છે કે આ આત્મા એક જ છે. સ એક સ એવમ વિધ. વાસ્તવમાં એટલે આ કયા પ્રકારની વ્યવસ્થા છે? એટલે આ સમજવું પડશે. આ થોડુંક ગૂંચવાડાવાળું છે, જણાય છે આપણને, પણ ગૂંચવાડો નથી, પરંતુ જણાય છે. જવાબ આટલો જ છે. આત્મા તો આ વાસ્તવની અંદર આ જાતિ ભેદ વગેરેથી મુક્ત જ છે.
એટલે આત્મામાં કોઈ કર્મ જ રહેલા નથી. તમે જ્યારે કહો કે ના આ કર્મ છે, કોને તમે કહો કે આ તારા કર્મ છે? તું બ્રાહ્મણ છું ને તારા આ કર્મ છે, એ તમે આત્માને કહો છો? ના, અમે કર્મ તો એને જ કહીએ કે જે વાસ્તવની અંદર એક મિનિટ, પાછા હજુ મિત્રો આવી રહ્યા છે આપણા, એટલે બધા મિત્રોને એક રિક્વેસ્ટ કરવાની જરૂર છે આપણા પ્રિકાંત ભાઈએ કે ભાઈ સમયસર જોડાવું. એનીવે, એટલે તમે કર્મ કોને કરવાનું કહી શકો? આપણે જવાબ આપીએ છીએ. હવે આત્મા એક જ હોય તો પછી આ બધા કર્મોનો ભેદ કેમ પાડો છો? કોઈને તમે બ્રાહ્મણ કહો છો ને પછી કહો તારા આ કર્મ છે, કોઈને કહો છો તો આ કર્મ, તારા આ કર્મ છે, તું ક્ષત્રિય છું વગેરે. જેમ કે ભગવાને પેલા અર્જુનને કહ્યું, હે ને, અર્જુનને કહ્યું તું યુદ્ધ કર, ચાલ તારો ધર્મ છે વગેરે, આમ તેમ ફલાણું ઢીકણું. આવું એમને કહેવાની શું જરૂર હતી? ખરેખર અર્જુને આત્મા જ છે, બ્રહ્મ છે, અને કૃષ્ણ પણ બ્રહ્મ છે, અને આજુબાજુ બધા ઉભેલા બ્રહ્મ છે. તો અર્જુનને યુદ્ધસ્વ 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 એટલે તારા માટે આનાથી સારું ઓપોર્ચ્યુનિટી, સ્વર્ગના દ્વાર ખોલી નાખનારી આ તો ઓપોર્ચ્યુનિટી છે ને. આનાથી સારું પુણ્યકર્મ કોઈ છે નહીં ને. આ બધા અધાર્મિકોનો તારે નાશ કરી નાખવો જોઈએ ને. તો કોને કહે છે? કર્મ કરવાનું કોને કહેવાય? કર્તાને કહેવાય. આત્મા કરતા છે નથી, બસ. તો પછી છતાં એને કહે છે, તો પછી એ આત્માની જગ્યાએ બીજો કોઈ ચેતન હોય એને કહેવાતું હશે. કોણ? અહંકાર. અને માટે અહંકાર જે આવો સાત્વિક, સત્વ, રજસ કે તમો પ્રધાનયુક્ત છે, સાત્વિક છે, રાજસ છે કે તામસિક છે, જેના આધારે વાસ્તવમાં વર્ણ વ્યવસ્થા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ લોકો એ અહંકારને ઉદ્દેશીને આ વસ્તુ કહેવાય છે, એ જીવને ઉદ્દેશીને આ કહેવાય છે. હવે સમજી ગયા? એટલે વાસ્તવમાં ખરેખર અહંકારનો આત્મા એક જ હોવા છતાં પણ અહંકાર અનેક છે. કારણ કે અહંકારની અંદર શુદ્ધ ચૈતન્ય નથી. શુદ્ધ ચૈતન્ય અહંકારની અંદર પેલું અંતઃકરણ છે, અને અંતઃકરણ તો માયાની જ ઉપજ છે. અને માટે અંતઃકરણ રજોગુણ, તમોગુણ, સત્વગુણથી યુક્ત છે. ને એમાં સત્વની પ્રધાનતા કોઈકનામાં હોય, રજોગુણની પ્રધાનતા હોય પોતાના કર્મોને આધારે. અને માટે અમુક જ પ્રકારનું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થવું કે જેમાં અંતઃકરણમાં સત્વની પ્રધાનતા હોય, તો એ તો એના કર્મનું પરિણામ છે. અને માટે વાસ્તવની અંદર, અને એમાં ચિદાભાસ તો રહેલો જ છે. અને માટે એ અહંકાર જે છે, આભાસયુક્ત, ચિદાભાસયુક્ત, જેને આપણે જીવ કહીએ છીએ, એ કરતા ભોગતા છે, પ્રમાતા છે. એને ઉદ્દેશીને શાસ્ત્ર કહે છે. કર્તાને ઉદ્દેશીને કર્મ કહેવાય. જે અકર્તા હોય એને ઉદ્દેશીને શાસ્ત્ર નથી કહેતું. માટે શાસ્ત્રની દૃષ્ટિમાં આત્મા એક હોવા છતાં પણ બધાના આવા ભેદ પાડીને કહેવામાં આવે છે. પેલા અહંકારના ભેદને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. અને આ રીતે અને એ ભેદ તો અહંકારના ભેદ તો રહેવાના જ છે. કેમ અહંકારના ભેદ રહેવાના છે? અહંકારમાં અનેકતા રહેવાની જ છે. ભેદ એટલે અનેકતા, દ્વૈત રહેવાનું છે. કેમ? કારણ કે અહંકાર એટલે ચિદાભાસ, અને ચિદાભાસ તો માધ્યમ દ્વારા જ નક્કી થવાના છે. તો માધ્યમ કેટલા છે? અનેક. તમે અનેક ડોલ મૂકો તો અનેક સૂર્યના પ્રતિબિંબ પડવાના જ છે. તેથી કે એ અનેક સૂર્ય થોડા થઈ જવાના છે. અને માટે અનેક સૂક્ષ્મ શરીરો છે, અને અનેક અંતઃકરણ છે. તો પછી જેટલા અંતઃકરણ એટલા અહંકાર. અને એ જે પ્રકારનું અંતઃકરણ એના કર્મોને આધારે એ પ્રકારે અંતઃકરણ ક્યાં સાત્વિક, ક્યાં રાજસ, ક્યાં તામસની પ્રધાનતાવાળું. અને માટે કોઈક બ્રાહ્મણ, કોઈક ક્ષત્રિય, કોઈક વૈશ્ય, જીવ, અહંકાર એ છે. અને એને ઉદ્દેશીને વેદનો મોટો ભાગ, આવડો મોટો ભાગ, 10,000 પાનાનો ઋગ્વેદ હોય. આ તો એક્ઝામ્પલ આપો. 10,000 પાનાના ઋગ્વેદમાંથી એક પાનું જે છે પેલા આત્માને ઉદ્દેશિત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. 9,999 પાનામાં કર્મનું વર્ણન છે. આ કર્મ કરું તો આ મળે, આમ કરું તો આમ મળે. તો એ કરું જેને કહેવામાં આવ્યું તો પેલા કર્તાને, અહંકારને ઉદ્દેશીને કહેવામાં આવે છે. અને આ રીતે વાસ્તવમાં આત્મા વગેરેમાં જાતિ ભેદ નથી, કુલ ભેદ નથી, ગોત્ર ભેદ નથી, કશું નથી. અહંકારમાં બધા ભેદ છે. અને જ્યારે તમે કહો કે હા હું કર્મ કરું છું, મારે અમુક પ્રકારના કર્મ કરવાના છે, તો તમે તમારી જાતને અહંકાર જ કહો છો. તો પછી તમને અમારે કહેવું જ જોઈએ, એક વ્યવસ્થા તમને આપવી પડે. તમે કહો કે હું તો કરતા જ છું, બસ, તો પછી અમે તમને વ્યવસ્થા આપીએ કે તું આ કર્મ કર, કે જેથી કરીને તું છેવટે
આ કર્તૃત્વમાંથી મુક્ત થઈ શકું એના માટે તું આ પ્રકારના કર્મ કર. હા, એટલે એને આધારે આ આખી વર્ણ વ્યવસ્થા, આખો કર્મકાંડ બધું રહેલું છે. એટલે લોકો આ છે ને નથી સમજી શકતા, એટલે વેદાંતની ટીકા કરનારાઓને આ બહુ મજા આવે છે. બાકી કે અદ્વૈત તો હંમેશા, અદ્વૈત એટલે શું? કોઈ પ્રકારનું દ્વૈત ન હોવું. અને કોઈ પ્રકારનું દ્વૈત ન હોવું તો પછી આપણે બધા જ લોકોને સમાન ભાવથી ટ્રીટમેન્ટ આપવી, બધાને સરખી ટ્રીટમેન્ટ આપવી જોઈએ. એટલે તમે જે સોફા ઉપર મહાત્માને બેસાડ્યા છે એની બાજુમાં જ શેરીમાંથી એક કૂતરું લાવીને પણ એની બાજુમાં જ બેસાડી દો. અને જ્યારે મહાત્માને ચાંદલો કરી રહ્યા હો, નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાય ક્ષરુ, ત્યારે પેલા કૂતરાને પણ કરો. અને સાચી અદ્વૈત તો ત્યારે જ કહેવાય કે મહાત્માને તમે ગલગોટાનો હાર પહેરાવો અને પેલા કૂતરાને ગુલાબનો ને મોગરાનો હાર પહેરાવો, ત્યારે તમારામાં સમાનતા છે, એ હું કહું. તમને સાહેબ સ્વામીજી આવા મળેલા જ? તમને બહુ મળેલા છે ભાઈ, કોઈ પ્રશ્ન જ નથી. એટલે બધાની વી શુડ ટ્રીટ ધ પીપલ ઇક્વલી બિકોઝ યુ હેવ અ વિઝન ઓફ એ નોન ડ્યુઆલિટી. અને માટે શાસ્ત્ર કહે છે કે આ અદ્વૈત જે છે વાસ્તવમાં આત્માની દ્રષ્ટિથી અદ્વૈત છે. અને પણ જ્યારે આ એ વ્યક્તિ પોતાને અજ્ઞાનને કારણસર આત્માને બદલે અહંકાર કહેતો હોય, પોતાને જ અહંકાર કહેતો હોય, તો પછી અમારે એના કલ્યાણ માટે એક વ્યવસ્થા આપવી પડે. અને સ્વાભાવિક રીતે જ આ જે કૂતરું વગેરે જે છે એ તો એક તમોગુણવાળું અહંકાર ધરાવે છે. અને માટે એનું અપમાન નથી કરવું, એને માન આપવું છે, બરાબર છે. પણ એને પેલામની તોલે બેસાડીને વાસ્તવમાં પેલા મહાત્મા જે આવો સાત્વિક અંતઃકરણથી યુક્ત છે, જે પોતાને હવે આ જ્ઞાની જાણે છે, પોતાને પરમાત્માથી અભિન્ન જાણે છે, એનું તમે અપમાન કરો છો. પેલા કૂતરાની માન આપવાના બહાને તમે પેલાને એમને તોલે લાવીને. અને વ્યવસ્થાની અંદર સમાનતા કદી ન હોય, લખી રાખો. દ્રષ્ટિમાં સમાનતા ને હોય, તેથી વ્યવસ્થામાં સમાનતા ન આવે. વ્યવસ્થામાં જે પ્રકારની એરેન્જમેન્ટ હોય એ પ્રકારે જ વાસ્તવમાં સમાનતા, એ પ્રકારે વ્યવહાર થવો જોઈએ. અને માટે કોઈ બ્રાહ્મણ હોય અને ખૂબ બધો પંડિત હોય, ખૂબ બધું જાણકાર હોય, વિનમ્ર હોય, આ હોય તે હોય, તો એનું માન થવું જોઈએ. અને પછી કૂતરાને એની સાથે બહેલાવી બેસી ના. પણ સ્વામીજી ભગવાને તો ભગવદ્ ગીતામાં કહ્યું, શુનિ ચૈવ શ્વપાકે છે પંડિતા સમદર્શિન. બ્રાહ્મણે ગવી હસ્તીની, બ્રાહ્મણ હોય, ગાય હોય, કૂતરો હોય, હાથી હોય, બધામાં સમના દર્શન કરનારો. સમ એટલે બ્રહ્મ, બ્રહ્મના એક જ વસ્તુના દર્શન કરનારો. હાથ દર્શન છે, વ્યવહાર સમાન ના હોય. વ્યવહાર આત્મા સાથે નથી થતો, વ્યવહાર નામરૂપ સાથે થાય છે. અને માટે નામરૂપ જે પ્રકારનું હોય એને આધારે વ્યવહાર થાય. સમજી ગયા? એટલે વાસ્તવમાં એ જે પ્રકારની યોની હોય એ કોઈ વસ્તુમાં જુગુપ્સા નહીં, કોઈ વસ્તુમાં જુગુપ્સા નહીં. જુગુપ્સા હોય તો માનવું કે આ ગરબડ છે કંઈક. જુગુપ્સા ન હોય ને છતાંય એક વ્યવસ્થાને અનુરૂપ, કારણ કે વ્યવહાર આત્મા સાથે થતો હોત તો અમે એ બધા સાથે સમાન કરવો જોઈએ, કારણ કે આત્મા એક જ છે. પણ વ્યવહાર અહંકાર સાથે થાય છે, નામરૂપ સાથે થાય છે. અને એમાં આ બધી વ્યવસ્થા સાત્વિક, રાજસ, તમસ વગેરે રહેલી છે. અને એને અનુરૂપ વ્યવસ્થા હોવી જોઈએ. અને એ માટે એ વ્યવસ્થા અમે ઊભી નથી કરેલી, એ વ્યવસ્થા શાસ્ત્રએ ઊભી કરેલી છે. કોઈને બ્રાહ્મણ, કોઈને ક્ષત્રિય, કોઈને વૈશ્ય, કોઈને શૂદ્ર કયા, એક આત્મા હોવા છતાંય વાસ્તવમાં બધાને આવા ભેદ પાડ્યા પેલા જીવની દ્રષ્ટિએ, અહંકારની દ્રષ્ટિએ છે. ચાલો, એટલે આ પત્યું, આ ચર્ચા પૂરી થઈ. હવે કહે છે કે આ વાસ્તવમાં અવસ્થાત્રયમ અશ્નુતે, એટલે આ અહંકાર જે છે એ 3 અવસ્થાને પ્રાપ્ત કરે છે એમ કહે છે. એટલે આ અહંકારની અંદર આ બધા ગુણોનું ફ્લક્ચ્યુએશન રહેલું છે. સત્વની પ્રધાનતા, રજોગુણની પ્રધાનતા, કોઈનામાં સત્વની, કોઈનામાં રજોગુણની, કોઈનામાં તમોગુણની. માટે કોઈકને બ્રાહ્મણ, કોઈને આ બધું કહ્યું, બરાબર છે. પરંતુ એક જ વ્યક્તિમાં પણ ગુણોની પાછી ફ્લક્ચ્યુએશન, ગુણોનું પાછું આમ ઉપર નીચે થતું હોય છે એક જ વ્યક્તિમાં. પેલું આપણે જુદી જુદી વ્યક્તિમાં કહ્યું અને એના આધારે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કહ્યું. પણ એક જ વ્યક્તિની અંદર પણ ક્યારેક સત્વની પ્રધાનતા, ક્યારેક રજોગુણની પ્રધાનતા, ક્યારેક તમોગુણની પ્રધાનતા હોય છે. અને તો આપણે જાતે જાણીએ જ છીએ, આપણે કોઈને કહીએ નહીં, પણ આપણે હોય છે ને. અત્યારે ક્લાસ સાંભળતા હોય ત્યારે એકદમ ફ્રેશ હોવા જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એટલે સત્વની પ્રધાનતા હોય છે. પણ એવું જરૂરી નથી. અત્યારે કદાચ મનની અંદર ઘણી ઉથલ પાથલો થતી હોય, અથવા કોઈકને અત્યારે જ ઊંઘ આવતી હોય. આમ ક્લાસ શરૂ થાય ને એ પહેલાં 2 કલાક સુધી ફર એટલો રજો ગુણ હોય કે ના પૂછો.
અને જેવા ક્લાસમાં બેસે અને તમોગુણ છવાઈ જાય. આવું થાય છે. એટલે એક જ વ્યક્તિમાં સત્વની પ્રધાનતા, રજોગુણની પ્રધાનતા જોવા મળે છે. જુદી જુદી વ્યક્તિને આજ જવા દો, એના આધારે 3 અવસ્થાઓનું નિર્માણ થાય છે. એક જ અહંકારની અંદર 3 ગુણોની ઉપર નીચે થવાને કારણે આ પ્રકારે થાય છે. કયા ગુણને લીધે કયું થાય છે? સુષુપ્તિ અવસ્થા જે છે, જેમાં વાસ્તવની અંદર તમોગુણની પ્રધાનતા છે, તો સમજી શકીએ છીએ આપણે, અને એટલે આધારે સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય છે. અને જાગ્રત અવસ્થાની અંદર રજોગુણની પ્રધાનતા છે, કારણ કે મન પૂરેપૂરું એક્ટિવ છે, ઇન્દ્રિયો પૂરેપૂરી એક્ટિવ છે, પ્રાણ પૂરેપૂરા એક્ટિવ છે, બુદ્ધિ ચિત્ત બધું એક્ટિવ છે. ક્યારેક ચિંતન કરવા માંડીએ છીએ ને, ક્યારેક કોઈ વસ્તુ નિર્ણય કરીએ છીએ ને, ક્યારેક સંકલ્પ વિકલ્પ આવે છે ને, અને અહમવૃત્તિ અહંકાર વગેરે તો વારંવાર ઉત્પન્ન થયા જ કરે છે. અને શરીર, સ્થૂળ શરીર પણ એક્ટિવ છે. અને આ રીતે જાગ્રત અવસ્થાની અંદર રજોગુણની પ્રધાનતા કહેવાય, કારણ કે આ બધું જ પૂરેપૂરું એક્ટિવ છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બધું પૂરેપૂરું એક્ટિવિટી પ્રિડોમિનન્ટ હોય તો પછી આપણે કહીએ કે, અને એમાં પેલી પણ ખરું, નોઈંગ એક્ટિવિટી, જાણવા માટે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીએ કે એ તરફ ગતિ કરીએ વગેરે, આ તે બધું. એટલે કોઈ પણ એક્ટિવિટી એની અંદર વાસ્તવમાં છેવટે રજોગુણની પ્રધાનતા હોય. અને માટે જાગ્રત અવસ્થામાં રજોગુણની પ્રધાન, એક જ અહંકારની વાત કરીએ છીએ કે જ્યારે એને તમોગુણની પ્રધાનતા હોય ત્યારે એને સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય. અને આવો તમોગુણની પ્રધાનતાવાળો જ અહંકાર, એને આપણે પ્રાજ્ઞ કહીએ. અને રજોગુણની પ્રધાનતા હોય ત્યારે એ જ અહંકારને આપણે શું કહીએ? વિશ્વ કહીએ. અને જ્યારે સત્વની પ્રધાનતા હોય ત્યારે એને આપણે તૈજસ કહીએ. કારણ કે ત્યાં કેવળ જે છે સ્વપ્નાવસ્થા પ્રાપ્ત થાય, કારણ કે ત્યાં શું થઈ રહ્યું છે એની ખાલી સભાનતા છે. કર્મેન્દ્રિયો પણ એક્ટિવ નથી, જ્ઞાનેન્દ્રિયો એક્ટિવ નથી, માટે રજોગુણની પ્રધાનતા નથી, પરંતુ ખાલી મનમાં જે ચાલી રહ્યું છે એનાથી આપણે ખાલી સભાન છે, બસ. અને માટે એવું કહેવાય છે કે એટલે એવું કહેવાય છે કે ખાલી આપણે જોઈ રહ્યા છે મનમાં જે બધું ચાલી રહ્યું છે, અને એટલે એ સપનાવસ્થામાં. અને માટે સપનાવસ્થામાં એ અહંકારમાં સત્વની પ્રધાનતા છે, અને એને આપણે તૈજસ કહીએ છીએ. સત્વ પ્રધાન અવસ્થા આ સપનાવસ્થા, રજો પ્રધાન અવસ્થા, રજોગુણ પ્રધાન અવસ્થા જાગ્રત અવસ્થા, તમોગુણ પ્રધાન અવસ્થા આ આપણી સુષુપ્તિ અવસ્થા. અને એ રજોગુણ તમોગુણ ક્યાં રહેલા છે? અહંકારમાં રહેલા છે, બરાબર છે. એના આધારે જ વિશ્વ તેજસ પ્રાજ્ઞ એવા નામ આપ્યું છે. ચાલો, એટલે આ એનો અર્થ એવો થયો કે આ 3 અવસ્થાઓ કોની અવસ્થા છે? અહંકારની કે આત્માની? અહંકાર. આત્મા તો બિચારો સાક્ષી રૂપે હંમેશા પેલો લેમ્પ જેવો, હે ને, પેલો નાટ્યદીપ પ્રકરણ આવે છે ને પંચદશીમાં 10મો અધ્યાય, નાટ્યદીપ પ્રકરણ. એટલે બધા હોલમાં આવીને બેઠા હોય, નર્તકી ડાન્સ કરતી હોય, બધા જોઈ રહ્યા હોય, તાળીઓ પાડતા હોય ને, પેલા એ મહેમાન પણ આવીને બેઠા હોય, આપણે ખાસ વિશેષ મહેમાન બોલાયા હોય આ આરંગેત્રમ માટે, એટલે એ આવીને બેઠા હોય, બધું ચાલતું. બહુ સુંદર વર્ણન કર્યું વિદ્યારણ્ય સ્વામીએ. પણ પેલો લેમ્પ બધાને પ્રકાશિત કરે. કાર્યક્રમ પૂરો થયો આરંગેત્રમનો, બધા પેલા વિશેષ મહેમાને જતા રહ્યા, અને બધા પેલા જતા રહ્યા, નર્તકી પણ જતા રહ્યા, બધા જતા રહ્યા, તો ખાલી હોલ છે, છતાં પેલો પ્રકાશ ચાલુ છે. આ સાક્ષી આત્મા 3 અવસ્થાની અંદર જ્યારે બધું ખાલી થઈ ગયું, સુષુપ્તિ અવસ્થા, બધા જતા રહ્યા, વિશેષ મહેમાન જીવ. બહુ સરસ ત્યાં તો બધી કમ્પેરિઝન કરી. આ વિશેષ મહેમાન કોણ છે? પેલો જીવ, જેના માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. બીજા બધાને તો બોલાય, પણ આ વિશેષ મહેમાનને મેં બોલાયા, એમના માટે આરંગેત્રમ કર્યું. ઓહો, એ આ જીવ છે, આ મતલબ કે આપણો અહંકાર બધું જાણે કે શાંત થઈ ગયું. અને છતાંય પેલો લેમ્પ જે છે ભાઈ આ ખાલી હોલને પ્રકાશિત કરી રહ્યો છે. ઇન શોર્ટ, આત્મા આવો છે, કેવળ પ્રકાશક છે, કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી. નર્તકીના હાવભાવને અનુરૂપ શ્રોતાઓમાં હાવભાવ બદલાય, બધું થાય, પણ પેલા લેમ્પમાં કોઈ હાવભાવ ના બદલાય. એવી રીતે આ આત્મા આવો છે, સાક્ષી છે, એની કોઈ અવસ્થાઓ નથી. આ બધી અવસ્થાઓ વાસ્તવમાં અહંકારની છે, અને એ જે તે અવસ્થાને અનુરૂપ વાસ્તવમાં એ અહંકારનું નામ પણ આપવામાં આવ્યું છે, વિશ્વ તેજસ પ્રાજ્ઞ વગેરે. અને આવી કેમ 3 અવસ્થા છે? કારણ કે અહંકાર ગુણોવાળો છે. અહંકાર કેમ ગુણોવાળો છે? કારણ કે માયામાંથી બને છે. અહંકાર માયામાંથી નથી બન્યો, પંચમહાભૂતો, કંઈ વાંધો નહીં, પંચમહાભૂતો માયામાંથી બનેલા છે. અને છેવટે કારણના ગુણો કાર્યમાં આવે, અને માટે અહંકારમાં પણ 3 ગુણો છે. એના કારણે 3 અવસ્થાઓ. એક જ અહંકારની વાત કરી, અથવા તો
એક સાત્વિક અહંકારની પ્રધાનતાવાળો, બીજો રજોગુણની રજોગુણ રાજસ અહંકારની પ્રધાનતાવાળો. એના આધારે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણ વ્યવસ્થા પણ છે. ચાલો આગળ. વિષયાણામાનુકૂલ્યે સુખી દુઃખી વિપર્યયે સુખમ દુઃખમ ચ તદ્ધર્મ સદાનંદસ્ય નાત્મનઃ. હા, પેલા મિનિંગ રહી ગયો ને પાછો આગળના શ્લોકનો. અહીંયા કહ્યું આભાસ તેજ તિષ્ઠતી. આ અંતઃકરણ દ્રવ્ય જે છે એ આભાસ તેજસા તિષ્ઠતી. સોરી, આભાસ તેજ નહીં, આભાસ તેજસા. આભાસ તેજથી યુક્ત છે, અર્થાત ચિદાભાસથી યુક્ત છે એ અંતઃકરણ દ્રવ્યને. અને એના કારણે જ અમે અંતઃકરણ દ્રવ્યને જીવ કહીએ છીએ, અહંકાર કહીએ છીએ, કરતા ભોગતા પ્રમાતા કહીએ છીએ. અને પછી અને કોણ એ અંતઃકરણ જે આવું આભાસથી યુક્ત થાય પછી એ શું કરે છે તો કહે છે અહમ ઇતિ અભિમાનીન. અને પછી એ વાસ્તવમાં અહમ વૃત્તિ દ્વારા એ બધે તાદાત્મ્ય કરે છે. ચેતન જ તાદાત્મ્ય કરે, જળ કશા સાથે તાદાત્મ્ય ન કરી શકે. અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે આ ચિદાભાસને કારણે. એટલે એનીવે, એટલે પછી અહમ ઇતિ અભિમાનેન, અહમ 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 કરીને બધે અભિમાન કરે છે, બધા સાથે તાદાત્મ્ય કરે છે. શેની સાથે તાદાત્મ્ય કરે છે? એતેષુ ચક્ષુરાદિષુ. એતેષુ ચક્ષુરાદિષુ, આ બધા જુદા જુદા કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો છે, એની અંદર અહમ એવું અભિમાન કર્યા કરે છે. આ ચિદાભાસથી યુક્ત બને અંતઃકરણ પછી આ અહંકાર કે જીવ કે વાસ્તવમાં એ આ રીતે અભિમાન કરે છે. અને માટે આંખ જોવાનું કામ કરતી હોય તો કે હું જોઉં છું વગેરે વગેરે, અને આ કાન સાંભળવાનું કામ કરે તો કે હું સાંભળું છું. એટલે બધામાં આવું અહમ અહમ અભિમાન કરે છે, તાદાત્મ્ય કરે છે. આમ તો તાદાત્મ્ય ન થઈ શકે. આ બધી વસ્તુઓ છે ને ખાલી ખોખલું છે બોલવાનું. ખરેખર હવે આવું ખરેખર છે જ નહીં. આવું તો પણ આવું બધું કેમ બોલો છો? કારણ કે આવો અનુભવ થઈ રહ્યો છે ને માટે અમે સમજાવીએ છીએ. આવું કશું છે નહીં. તમે વિચારો કે ચેતન ખરેખર કોઈ રીતે આ રીતે તાદાત્મ્ય કરી શકે એમ છે જ નહીં. ચેતન કોઈ દિવસ ચિદાભાસ જ ઉત્પન્ન ન થાય. ચાલો એ અત્યારે નથી મારે ચર્ચા કરવી, પણ આ બધી એક વ્યવસ્થા, આ એક વ્યવસ્થા છે આવું. એટલે આ વ્યવસ્થાના આધારે અને તો તમે વિચારો કે સર્વવ્યાપી વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે પડે? આવું વિચાર કરવા જેવો છે. સર્વવ્યાપી વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે પડે? હે ને? અને આ અંતઃકરણ આવડી વસ્તુ છે. એમાં આપણે કહીએ કે આત્મા જે બ્રહ્મ છે, ચૈતન્ય છે, એનું પ્રતિબિંબ પેલા અંતઃકરણમાં શું આટલું? આ અંતઃકરણ એ સૂક્ષ્મ શરીરનો ભાગ, આખું સૂક્ષ્મ શરીર એ નહીં, પાછું સૂક્ષ્મ શરીરનો ભાગ એ એટલું ટાઈની, એની અંદર આપણું આવું મોટું બ્રહ્મનું પ્રતિબિંબ પડે. એ ક્યાં બાત છે? અને એક મિથ્યા વસ્તુ, એક સત્ય વસ્તુ, આ પ્રકારનું પ્રતિબિંબ માટે બંને સમાન સત્તાની વસ્તુઓ જોઈએ. પાણી કે દર્પણ અને સૂર્ય બંને સમાન સત્તાની વસ્તુઓ છે. આ તો બધી વ્યવસ્થા છે, બાકી આવું કંઈ છે જ નહીં. આ બધું અનિર્વચનીય છે, બધું અનિર્વચનીય છે. કારણ કે મૂળ જ્યાંથી આવ્યું છે ને એ જ અનિર્વચનીય છે. માયા જ અનિર્વચનીય છે. અને એટલે ભલા અનિર્વચનીય એટલે શું? બરોબર, એ છે કે નહીં એ જ નક્કી નથી થતું. એ છે એમ પણ નથી કહેવાતું, નથી એમ પણ નથી કહેવાતું. અને એને કારણે એમાંથી આવેલું આ બધું માયાનું કાર્ય, બધું અહંકાર કહો, આ કહો, અંતઃકરણ, ફલાણું ઢીકણું, બધું આવું છે. એક એક વસ્તુ કેવળ ચૈતન્યથી અન્ય બધી જ વસ્તુ. એ ચૈતન્ય માટે પણ આવું રાખો ને કે ચૈતન્ય પણ અનિર્વચનીય છે. એ ક્યાં બાત છે? ચૈતન્ય તો સત સ્વરૂપ છે. ચૈતન્ય તો સ્વરૂપથી જ એક્ઝિસ્ટન્સ છે. અસ્તિત્વ જ એનું સ્વરૂપ છે. અસ્થિ 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 અસ્થિથી અન્ય કશું છે જ નહીં. અસ્થિ નહીં તો અસ્મિ, જે પણ છેવટે અસ્મિ પાછો ચિત્ત પણ છે, પણ અસ્થિ અસ્મિ એનાથી અન્ય કશું છે જ નહીં. અસ્થિનો ક્યારેય નાસ્તિ ના થઈ શકે. હા ના સ્વામીજી, અસ્થિનું નાસ્તિ થાય. ઘટઃ અસ્થિ, હવે કહું છું ઘટઃ નાસ્તિ. ઘડો છે, લો ઘડો નથી. બોલો બોલો બોલો, હવે બોલો. એ નામરૂપનો તમે કહો છો. નામરૂપનો તો બાદ થાય. અમે ક્યાં નાખીએ છીએ? નામરૂપ તો બદલાતા જ રહે છે. હા, માટે ઘડો ગયો, જરૂર ગયો, પણ તો એ અસ્થિ તો ઘડાને છોડીને બીજે આવી ગયો. એ સમજો, એક નામરૂપને છોડીને બીજામાં આવી ગયું. અસ્થિનો નાશ નથી થયો, ઘડા રૂપી નામરૂપનો નાશ થયો. હવે તમે ઘડો શબ્દ નથી બોલતા હોય ને, ઘડા એ શબ્દનો નાશ થઈ ગયો. એ કારણ કે પેલું ઘડા નામનું રૂપ નથી રહ્યું. હા, એટલે નામરૂપનો તો બાદ થાય છે. એ તો ખો આપે જ છે. ખો આપણે ખબર ને પેલી ખો રમતા હતા આપણે, એ ખો આપે. આમ એક જણ પેલાને જઈને આમ ખો આપે, એટલે પેલો ત્યાં બેસી જાય ને પેલો ત્યાંથી ઊભો થાય. એટલે આ ખો આપે ઘડો, અને પેલા ઠીકરાને ખો આપે. પણ ઠીકરા અસ્થિ. લો હવે શું કરશો?
શું કરશો? છેવટે વૈજ્ઞાનિક પાસે જશો. વૈજ્ઞાનિક કહેશે ભાઈ ઓ એવરીથિંગ બંડલ ઓફ એનર્જી, એટલે બધા શક્તિ 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 અસ્થિ, લો ચાલો બાદ કરો, અસ્થિનો બાદ કરી આપો. નામરૂપ છે એનો બાદ થાય છે. એટલે નાસ્તિ જે છે એ નામરૂપ માટે છે, તે તો છે, એ તો આવું જ છે, આવું જ છે. અસ્થિનો બાદ ન થાય. અસ્થિ એ સ્વરૂપ છે, સ્વરૂપનો ક્યારેય બાદ ન થાય, અને માટે સતનો બાદ ન થઈ શકે. ચાલો ચાલો, આ તો તમે બધા બરાબર હાથમાં આવ્યા છો ને ત્યારે. એટલે અહમિતિ અભિમાની, એટલે આવો આઈ નોશન, અભિમાન એટલે આઈ નોશન, અહમિતિ અભિમાની, આઈ નોશન જે છે એ વાસ્તવમાં આવી રીતે સૂક્ષ્મ શરીરના બધા અવયવો બધાને એમાં લાગતો જાય છે ને, એ અને આપણે અહંકાર કહીએ છીએ. આ રીતે અહમવૃત્તિ જે આપણે બધામાં રહેલી છે, બધી જ વસ્તુમાં આ બધું સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર પણ કરી. એટલે સ્થૂળ શરીરની ક્યાં વાત કરીને વર્ષમણ એટલે સ્થૂળ શરીર. આચાર્ય કહે છે માત્ર આ બધા ઇન્દ્રિયો વગેરેમાં જ નહીં, સૂક્ષ્મ શરીરમાં જ નહીં, આની અંદર પણ રહેલું છે. આ વર્ષમણ એટલે સ્થૂળ શરીરમાં પણ રહેલું છે. અને એને કારણે પણ સ્થૂળ શરીરમાં જે અહમ અભિમાન હોય એના આધારે આપણે કેવો વ્યવહાર કરીએ? બહુ સરળ છે. શરીર બેસે તો તમે કહો હું બેઠો, શરીર શું આડું પડે તો તમે કહો હું આડો પડ્યો છું, શરીર આરામ ફરમાવે કે હું આરામ ફરમાવું છું વગેરે, શરીર ચાલતું હોય તો તમે કહો હું ચાલું છું. થઈ ગયું અહમિતિ અભિમાનીને. અને આ રીતે વાસ્તવમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે એની અંદર આ પ્રકારે જુદી જુદી અવસ્થાઓનો પણ અનુભવ થાય છે આ તાદાત્મ્યને કારણે. એટલે એ રીતે એ શ્લોકનો અર્થ પૂરો થાય. હવે આ શ્લોકની અંદર જે છે એમ કહે છે શંકરાચાર્યજી કે આ અહંકાર જે છે વાસ્તવમાં સુખ અને દુઃખનો અનુભવ કરે છે. અહીંયા જરા જુદી વાત કરે છે. હવે એમાં શંકરાચાર્યજી કહે છે કે વાસ્તવમાં સૂક્ષ્મ શરીર જે છે, જેને આપણે મતલબ ચિદાવાસથી યુક્ત, જેને આપણે જીવ કહીએ છીએ, એને જ મતલબ એને આપણે જીવાત્મા કહે છે ને, એ પોપ્યુલર છે. સૂક્ષ્મ શરીરને જ બધા લોકો જીવાત્મા કહે છે. ચિદાવાસથી યુક્ત તો તમારે ગણી જ લેવાનું. ચિદાવાસથી યુક્ત જે સૂક્ષ્મ શરીર કેમ ગણી લેવાનું? એટલે તમે કહેવા શું માગો છો? કારણ કે સૂક્ષ્મ શરીર હોય અને ચિદાભાસ ન હોય, આવું હજુ સુધી બન્યું નથી. કેમ નથી બન્યું? એટલે તમે કહેવા શું માગો છો? સૂક્ષ્મ શરીર હોય, સમજો, સૂક્ષ્મ શરીર હોય અને ચિદાભાસ ન હોય, અત્યારે નથી, કદાચ આવતીકાલે ચિદાભાસ મતલબ એમાં રિફ્લેક્શન આવતીકાલે આવશે. સૂક્ષ્મ શરીર અત્યારે પડેલું છે અને આજે એમાં ચિદાભાસ નથી, આવતીકાલ ચિદાભાસ આવશે. એ આવું હોય જ નહીં. કેમ ના હોય? એટલે તમે કહેવા શું માગો છો? અમે એ કહેવા માંગીએ છીએ તમને કે માધ્યમ હોય અને સર્વવ્યાપી ચૈતન્ય પ્રતિબિંબિત ના થાય, આવું કેવી રીતે બને? માધ્યમ હાજર હોય અને સર્વવ્યાપી પાછું સર્વવ્યાપી ચૈતન્ય, જે સૂક્ષ્મ શરીર જ્યાં છે ત્યાં જ આ ચૈતન્ય પણ રહેલું હોય, તો પછી એ સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત કેમ ન થાય? અને માટે સૂક્ષ્મ શરીર હંમેશા ચિદાભાસથી યુક્ત જ હોય, એને જ જીવ કહેવાય. અને એને કારણે આ જીવાત્માને અનાદિ કહેવામાં આવ્યો. નહીં તો સૂક્ષ્મ શરીર પડેલું હોય અને ચિદાભાસ પછી ઉત્પન્ન થતું હોય તો એ વખતે જીવ ઉત્પન્ન થયો એમ કહેવાય પછી તો. હા, એટલે સૂક્ષ્મ શરીર તો રહેલું જ છે અને એમાં આ સર્વવ્યાપી ચૈતન્ય જે છે એ જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં આ ચૈતન્ય પણ છે. અને માટે ચૈતન્યનો પ્રતિબિંબ ચિદાભાસ પણ સૂક્ષ્મ શરીરમાં છે અને છે જ. અને અનાદિકાળથી માટે આપણે જીવને અનાદિ કહીએ છીએ, એનો અર્થ કે આ હંમેશ માટે રહેલું છે. સ્થૂળ શરીરનો નાશ થાય પરંતુ આ સૂક્ષ્મ શરીરનો નાશ ના થાય. એટલે જીવાત્મા દ્વારા હું સૂક્ષ્મ શરીર જ કહું છું. અને જીવાત્મા એટલે આ સૂક્ષ્મ શરીર એ પોપ્યુલર અર્થ છે. કેમ એવું કેવી રીતે કહ્યું? કારણ કે જીવાત્મા એટલે આ અજ્ઞાની, અને અજ્ઞાની આ અહંકારને જ આત્મા કહેતો હોય છે. અને અહંકારને આત્મા કહે છે એટલે એનો અર્થ એવો થયો કે અહમ એવું અભિમાન છે. શેમાં? સૂક્ષ્મ શરીરમાં. અને માટે પોતાને જીવ કહે છે. આને માટે સૂક્ષ્મ શરીર છોડીને જાય આ સ્થૂળ શરીર, તો એમ કહે છે કે જીવ ગયો. આવું જ બોલે છે, જીવ ગયો અર્થાત જીવાત્મા ગયો. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર જીવાત્મા ગતિવાળો છે, આત્મા ગતિવાળો છે. એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય, આ શરીર છોડીને અન્ય શરીરમાં જાય, આવું બધું એ માનવાવાળો છે. હા,
અને આ પોપ્યુલર છે. કેમ પોપ્યુલર? પણ પોપ્યુલર કેમ? આ પ્રખ્યાત કેમ? કારણ કે અજ્ઞાન પ્રખ્યાત છે, માટે અજ્ઞાન પ્રખ્યાત છે. જે જન્મે છે અજ્ઞાન લઈને જ જન્મે છે. અજ્ઞાનની નિવૃત્તિ, આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ તો કોઈ જવલ્લે જ થાય છે. મનુષ્યાણામ કશ્ચિત સિદ્ધય, કોઈ આ મનુષ્યમાં કોઈક જ આ સિદ્ધિ પ્રાપ્ત કરે છે આત્મજ્ઞાનની, મોક્ષની. બાકી બધા અજ્ઞાનથી યુક્ત છે, અને અજ્ઞાનથી યુક્ત હોય ત્યારે પોતાને જીવાત્મા જ કે. એટલે અને એ જીવાત્મા અર્થાત આ સૂક્ષ્મ શરીર અભિમાની, અને એ સૂક્ષ્મ શરીર અભિમાની અર્થાત સૂક્ષ્મ શરીર છોડીને જાય તો આ જીવ પણ ગયો એમ કે. અને માટે આ તો પ્રખ્યાત અર્થ છે જીવાત્મા એટલે આવું સૂક્ષ્મ શરીર કે જવાવાળો વગેરે, જુદા જુદા લોકમાં જવાવાળો. અને આ રીતે જીવાત્મા શરીર છોડીને જતો હોય ત્યારે એ લોકો કોને રિફર, હું આ તમને બતાવવા માગું છું, કારણ કે લોકોએ વેદની સામે આંગળી ચીંધેલી છે. વેદમાં જ ઠેકાણું નથી એમ કહ્યું છે. વેદને પોતાને જ ખબર નથી કે આત્મા શું વસ્તુ છે, અને એના માટે એ લોકો આ બધું કોટ કરે છે. એમ કહે છે કે વેદ એમ કહે છે એક જગ્યાએ કે વાસ્તવમાં આત્મા આ શરીર છોડીને બીજા શરીરમાં ગયો, અને પછી બીજી જગ્યાએ કહે છે કે આત્મા તો એક જ છે, એ ક્યાંય જતો નથી, આવતો નથી, સર્વવ્યાપી છે. ત્રીજી જગ્યાએ કહે છે આત્મા અનેક છે, અને એ અનેક આત્માઓ પોતપોતાના કર્મ અનુસાર આ રીતે વાસ્તવમાં જુદા જુદા શરીરો, જુદા જુદા લોક વગેરેમાં પ્રવેશે છે. એટલે આ વેદ પોતે ઠેકાણું નથી કશું. આત્મા વિશે આવી બધી વાતો કરે છે, અને પણ આત્મા નહીં તો જીવાત્મા કહે છે. હા, તો ભલે ને જીવ શબ્દ વાપરે, ભલે ને જીવ શબ્દ વાપરે, જીવાત્મા મતલબ જીવાત્મા આ રીતે બધું જાય છે ને. પછી પાછું કે જીવાત્મા તો ખરેખર બ્રહ્મ છે, કશે જતો જ નથી ને આવતો નથી, આવું બધું ચાલે છે. એટલે વાસ્તવની અંદર એક ગૂંચવાડો જે છે, એ ગૂંચવાડાને સ્પષ્ટ કરવા માટે હવે એની ચર્ચા રહેલી છે. શું જાય છે, શું નથી જતું. જીવાત્મા જાય છે એ ખોટી વાત છે? ના, નથી ખોટી વાત. જીવાત્મા ક્યાંય જતો નથી, સર્વવ્યાપી બ્રહ્મ છે એ ખોટી વાત છે? ના, ખોટી વાત નથી. એટલે જીવાત્મા કશે જતો નથી એ પણ સાચું છે. જીવાત્મા શરીર છોડીને, લોક છોડીને બીજા લોકમાં જાય, બીજા શરીરમાં જાય, એ પણ ખોટી વાત નથી. અને માટે વાસ્તવની અંદર આ ગૂંચવાડાને દૂર કરવા માટે નવા એક કપ ચા પીને આપણે આવતા શનિવારે પાછા ભેગા થઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.